હમણાં 2 દિવસથી ઘણી બધી પોસ્ટો છે કે જેમાં લખાય છે કે ભાઈ ઉના તાલુકામાં કરોડો રૂપિયાનો વરસાદ. એટલે મને ખરેખર ખૂબ હસવું આવ્યું કે ભાઈ ખરેખર એમ તમે શું એમ લોકોને શું સમજી રાખ્યા છે આ લોકોએ એમ. આજે મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે ભાઈ જીએસટી કાયદો શું છે. મારી સાથે કોઈ જ્યારે પ્રોટેક્સની વાત કરે ને ત્યારે હું સૌથી પહેલાં એક જ વાત કરું કે ભાઈ તને જીએસટી કાયદા વિશે ખબર છે. અને મોટાભાગના લોકોને જીએસટી કાયદા વિશે ખબર હોતી નથી. જીએસટી એટલે કે તમે જે 5 રૂપિયાનું પડીકું ખરીદો એથી માંડી અને કદાચ તમે કોઈ મોટી ગાડી લીધી કે 4 વ્હીલ લીધી કે તો એ દરેક વસ્તુમાં જીએસટી જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ જે ટેક્સ છે એ સરકાર દરેક વસ્તુ ઉપર વસૂલે છે અને મોટાભાગના લોકોને આ વસ્તુની ખબર હોતી નથી. હવે ગુજરાતની વાત કરો તો ગુજરાતનો ફેબ્રુઆરી 2025નો જે ટેક્સ હતો એ છે કે 11,400 કરોડની સમથિંગ, ને ગુજરાતની આબાદી છે 7 કરોડ. હવે 11,400 એને ભાંગ્યા તમે 7 કરશો એટલે લગભગ 1600ની આજુબાજુ આવશે. હવે એ 1600 એને ગુણ્યા ઉના તાલુકાની જે વસ્તી છે એ છે 4 લાખની આસપાસ, એટલે રફલી 65 કરોડની આસપાસ તમને ફિગર મળશે. એટલે 65 કરોડનો જીએસટી ઉના તાલુકો દર મહિને રાજ્ય અને કેન્દ્ર સરકારને આપે છે. કુલ રકમ છે 65 કરોડ રૂપિયા. પણ લોકોને ખબર હોતી નથી અને નેતાઓ મોટા મોટા બણગા ફૂંકે છે કે ભાઈ કરોડોનો વરસાદ થયો.